કેમ ખાવું હા આરામ કર આરામ કર ઓ બાપ ઈ તો લીધું ઓ બાપ બાપ મને તાળું તાળું લગાડ દઉં બેન મજા આવી ગઈ છે હિતાશભાઈ ને કેવો આનંદ આવ્યો તમે ટેસ્ટ જણાવશો તાળું લઈ દે ભાઈ ને તાળું કેમ દુકાનમાં લગાવ આવું ન બનાવાય વેચાય નહીં આવું કરું પીરું હોય કેવો આનંદ આવ્યો દૂરથી થોડોક ભાઈ તમે એનો આખો ફેસ રહ્યો ફેણ વાળું પાન દોસ્તો આવું કયું કીધું તો ઓછા ફેણ વાળું ખાધું છે આખું ખાવ મેં દોસ્તો પેલા કીધું ઓછા ફેણ વાળું ખાધું કે જ્યાં વધારે ખા વધારે દૂધ નથી મેં વધારે જે બનાવી દીધું એ દીધું હું તો વહીવટ કરતો ફોનમાં મોટું વડાપાવ આખો અંદર કરી ગયું છે વડાપાવ વહી ગયું છે આટલા જોવા ટી શર્ટમાં લોહી નાખનો હોય બગડી જ ગયું હોય ભાઈ સાફ કરે એટલે આ જગ્યા તમે કોકને કહી દો તો કોકને આવવું હોય તો અહીંયા સારું રહે બધાને ખાવા માટે રિવ્યુ રિવ્યુ તમે ન ખાતા આ દુકાનમાં તાળું લઈ આવ્યો કોઈ તો ઘરે પડ્યું એટલે એટલા તો વાત ક્યાં દોઈશ ભાઈ જાણે છે ખબર અહીંયા પાછળ પાણી હતું દુકાનમાં હા પણ જગ છે તો મેં ઝૂકીને લીધો નાચ નાચ પતી ગયેલા પાન મોઢામાં ખવાઈ ગયું ભેણ તો ખાય ભેણ તો કોણ ખાય ભાઈ પાન પતી સોપારી ગયું ચોટી હતી. એ તો શરૂ હતો ખતમ હો ગયા સોપારી પહોંચી હતી મોટા પીણવાળું બાયું કાંઈ મોટી રોપારી હતી ચાલો સેક્સિસ છે આ. કોઈ કાંઈ નથી બોલ્યું ઓલા શું કરે સેક્સિસ છે ને કહેવાય ઈ હે આ. હે સેક્સિસ કાંઈ નથી અમુક વસ્તુ ફિક્સ હોય જે બાયું જ કરતી હોય એમ એવું ન હોય એવું મોટા ભાગમાં હોય સોપારી બાયું અહીંયા ખાવા જ નથી હોતી પાન કોઈ જોઈ દે બાયું આ વાત નથી આની કઈ વાત નથી એવું ન હોય ને